હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખવાના છીએ ધોરણ 6 વિષય અંગ્રેજી તારીખ 13/10/2025ના રોજ લેવાનારી પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે. આ પરીક્ષામાં પેપર પૂછાશે નહીં, પરંતુ પરીક્ષાની તૈયારી માટે આ પેપર તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો જોઈએ મોડેલ પ્રશ્નપત્ર. આપેલ પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે. નવી બ્લુપ્રિન્ટ 2025-26 મુજબ આ પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 1, ચૂઝ અ કરેક્ટ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તેના રાઇમિંગ વર્ડ આપણે લખવાના છે. પહેલું છે બાથ તો પાથ, 2 રેડ તો બેડ, 3 ક્લાસ તો ગ્લાસ, 4 થિંક તો ડ્રિંક, 5 સિંગ તો રિંગ. આ રીતે તમે લખી શકો છો. તમે આના સિવાયના બીજા શબ્દ પણ લખી શકો છો. પ્રશ્ન નંબર 2, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દને આધારે આપણે ખાલી જગ્યા ભરવાની છે. 1, રોહન વેન્ટ ટુ વોચ અ ફિલ્મ ઇન ધ થિયેટર. અંડર અને ઇન આપેલા છે, તેની અંદરથી ઇન લખીશું. 2, ધ સ્ટુડન્ટ સેટ ઓન ધ બેન્ચીસ. 3, ધ સન ઇઝ રાઇઝિંગ બિટવીન ધ માઉન્ટેન્સ. 4, ધ ફેરી અપ્રેડ in front of Radha. 5, the car was parked behind the house. આ રીતે આપણે આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરીશું. પ્રશ્ન નંબર 3, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં ડૉક્ટર અને પીટરનો પેરેગ્રાફ આપેલો છે, વાંચવાનો છે, સમજવાનો છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. 1, વોટ ડીડ પીટર ઇટ લાસ્ટ નાઇટ. પીટર એટ ઓનલી 3 સેન્ડવિચીસ લાસ્ટ નાઇટ. 2, વેન ડીડ પીટર ઇટ સેન્ડવિચીસ. Peter ate sandwiches at 10 o'clock last night. બીજો ફકરો આપેલો છે, ફકરો વાંચવાનો છે, સમજવાનો છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખીએ. 1, ધ મધર પેરટ હેડ બેબીઝ 2 or 4. જવાબ થશે ધ મધર પેરટ હેડ 2 babies. બીજું છે વેર ડીડ મધર પેરટ ગો. ધ મધર પેરટ વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ. ત્રીજો ફકરો આપેલો છે, ફકરાને આધારે પ્રશ્નો લખીએ. 1, who flies in search of food. The male hornbill flies in search of food. બીજું છે when does the family come out of the nest. The family comes out of the nest when the babies grow up. ત્રીજો ફકરો આપેલો છે, ફકરો વાંચવાનો છે, સમજવાનો છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખીએ. This is the real diamond. Who said this? The elderly woman said this is the real diamond. બીજું છે ડીડ ધ બોય સી મધર. યસ, ધ બોય સો હિઝ મધર. પછીનો ફકરો છે, તેના આધારે પ્રશ્નો લખીએ. 1, વોટ ડીડ રોબિન્સન સી. રોબિન્સન સો અ હ્યુમન ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ. બીજું છે રોબિન્સન વોઝ અમેઝડ પ્રિસ્ટેન્ડેન્ટ. જવાબ થશે રોબિન્સન વોઝ અમેઝડ. પ્રશ્ન નંબર 4, મેક 2 વર્ડ યુઝિંગ ધ લાસ્ટ લેટર ઓફ ધ પ્રીવિયસ લેટર. એટલે કે આગળના શબ્દના છેલ્લા અક્ષરને આધારે નવા બીજા શબ્દ બનાવવાના છે. દાખલા તરીકે બેગન, એનને આધારે નાવ, ડબલ્યુના આધારે વ્હાઇટ, ઈના આધારે એલિફન્ટ બનાવેલો છે. આવી રીતે બનાવીશું. તો હન્ટર છેલ્લો આર છે, આરના આધારે રેબિટ, ટીના આધારે ટ્રી, ઈના આધારે આઈ. બીજું એસ્કેપ તો એલિફન્ટ, ટેપ પોટ. 3, કેચ તો હેટ, ટેન્ક, કાઇટ. 4, કન્ટિન્યુડ ડોગ, ગોટ, ટાઈગર. 5, એલિવેટર તો રેટ, ટાઈમ, એલિફન્ટ. આ રીતે તમે છેલ્લા અક્ષરને આધારે નવા 3 શબ્દ બનાવી શકો છો. મેં અહીંયા જે શબ્દ બનાવ્યા છે એ જ શબ્દ બનાવવા જરૂરી નથી. તમે તમને મનગમતા બીજા શબ્દ પણ બનાવી શકો છો. પ્રશ્ન નંબર 5, ફાઇન ઓડ વન. અલગ પડતો શબ્દ શોધવાનો છે. પહેલું છે સ્પેરો, હોર્સ, ઓનબિલ, હેન. અલગ પડતો હોર્સ છે. બીજું છે જીરાફ, ગોટ, ગ્રીન, કાઉ. અલગ પડતો શબ્દ ગ્રીન છે. ત્રીજું નેફ્યુ, વુમન, નાઇસ, કઝિન. અલગ પડતો શબ્દ વુમન છે. 4, સિસ્ટર, આંટ, ગર્લ, અંકલ. અલગ પડતો શબ્દ અંકલ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, સ્ટડી ધ કાર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ કાર્ડ વાંચવાનું છે, સમજવાનું છે. તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલું છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોક્ટર. જવાબ થશે એકતા શાહ. બીજું છે વોટ ઇઝ ધ કોન્ટેક્ટ નંબર ઓફ ડોક્ટર. તો ડી જવાબ થશે. ત્રીજું છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ક્લિનિક.
તો સ્વાસ્થ્ય હેલ્થ ક્લિનિક છે. 4. વોટ ઇઝ ધ ક્વોલિફિકેશન ઓફ ડોક્ટર એકતા શાહ? તો BHMS છે. 5. ઇન વિચ સિટી ધ ક્લિનિક ઇઝ લોકેટેડ? તો ક્લિનિક છે એ બરોડામાં આવેલું છે. તે આપણે આપેલા કાર્ડના આધારે જવાબ લખવાનો છે. ત્યાર પછી બીજું કાર્ડ આપેલું છે તે જોવાનું છે. તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલું છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? શ્રી ગણેશ બુક સ્ટોર એ શોપનું નામ છે. બીજું વેર ઇઝ ધ શોપ લોકેટેડ? આ શોપ ક્યાં આવેલું છે? તો 12 પટેલ કોમ્પ્લેક્સ, સ્ટેશન રોડ, મોડાસામાં આવેલું છે. ત્રીજું છે વોટ ઇઝ ધ કોન્ટેક્ટ નંબર ઓફ શોપ? કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે જે તમે કાર્ડમાં જોઈ શકો છો. 4. વોટ ઇઝ ધ ઈમેલ આઈડી ઓફ ધ બુક સ્ટોર? બુક સ્ટોરનું ઈમેલ આઈડી છે એ એમાંથી જોઈને લખવાનું છે. 5. વોટ આર ધ શોપ ટાઈમિંગ? એનું ટાઈમિંગ છે 9 થી સાંજના 9 દરેક દિવસે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દના ઉપયોગ કરી આપેલા ડાયલોગ પૂર્ણ કરવાના છે. રાજ સેઝ, હે વિરાજ, વેર આર યુ ગોઈંગ? વિરાજ સેઝ, આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. રાજ, વાય આર યુ ગોઈંગ? વિરાજ સેઝ, ટુડે ઇઝ માય ફાધર્સ બર્થડે. આઈ વોન્ટ ટુ બાય અ ગિફ્ટ ફોર હિમ. રાજ, વાવ, ધેટ્સ ગ્રેટ, લેટ મી જોઈન યુ. વિરાજ, ધેટ્સ વુડ બી નાઇસ. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. મેક WH ક્વેશ્ચન્સ યુઝિંગ અ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દને આધારે WH ક્વેશ્ચન બનાવવાના છે. પહેલું છે અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ અ સોંગ. હુના આધારે પ્રશ્ન બનાવી શકાય, હુ આર સિંગિંગ અ સોંગ. બીજું છે ગીતા ઇઝ રાઇટિંગ અ પોયમ. વોટને આધારે બનાવીશું, વોટ ઇઝ ગીતા રાઇટિંગ. 3. મોના ઇઝ ડ્રોઈંગ અ રંગોલી. તો હુના આધારે બનાવી શકાય, હુ ઇઝ ડ્રોઈંગ અ રંગોલી. ચોથું છે વી આર વોકિંગ ઇન ધ ગાર્ડન. વેરના આધારે વેર આર વી વોકિંગ. પાંચમું છે ચિલ્ડ્રન આર ગોઈંગ હોમ એટ 3 o'clock. તો વેન આર ધ ચિલ્ડ્રન ગોઈંગ હોમ. 6. મધર ઇઝ બાઇંગ ધ પિંક સારી. વિચના આધારે બનાવીશું, વિચ સારી ઇઝ મધર બાઇંગ. 7. ધે આર પ્લાન્ટિંગ 10 trees. હાઉ મેની? તો હાઉ મેની ટ્રીઝ આર ધે પ્લાન્ટિંગ. 8 છે ટીચર ઇઝ રાઇટિંગ ઓન ધ બેક. વેરના આધારે બનાવીશું, વેર ઇઝ ધ ટીચર રાઇટિંગ. 9. ધ પોસ્ટમેન ઇઝ બ્રિંગિંગ લેટર્સ. વોટના આધારે બનાવીશું, વોટ ઇઝ ધ પોસ્ટમેન બ્રિંગિંગ. 10. અંકિત એન્ડ મનન આર સ્ટેઇંગ ઇન ધ હોસ્ટેલ. વેરના આધારે બનાવીશું, વેર આર અંકિત એન્ડ મનન સ્ટેઇંગ. પ્રશ્ન નંબર 9. રાઇટ 5 sentences અબાઉટ અ પિક્ચર ગિવન બિલો. અહીંયા છે એક ચિત્ર આપેલું છે, તેના આધારે 5 વાક્ય લખવાના છે. તો ચિત્રને આધારે મેં કેટલાક વાક્ય લખ્યા છે. તમે આ જ વાક્ય લખો એ જરૂરી નથી. તમે તમને મનગમતા બીજા તમને આવડતા હોય તેવા વાક્ય પણ લખી શકો છો. ચિત્રને આધારે આ બધા વાક્ય લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 10. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દને આધારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પહેલું છે ધ ગર્લ અને ખાલી જગ્યા છે, તો ધ ગર્લ ઇઝ સિંગિંગ અ સોંગ. બીજું છે આઈ એમ અને ખાલી જગ્યા, તો આઈ એમ ડુઈંગ હોમવર્ક. ત્રીજું છે ધે અને પ્લે ઇન ધ ગ્રાઉન્ડ, તો ધે આર પ્લેઇંગ ઇન ધ ગ્રાઉન્ડ. હી ખાલી જગ્યા, હી ઇઝ વોશિંગ હિઝ ક્લોથીસ. પાંચમું છે ધ કેટ ઇઝ સ્લીપિંગ અંડર ધ ટેબલ. પ્રશ્ન નંબર 11. એરેન્જ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇનટુ કરેક્ટ ઓર્ડર. અહીંયા કેટલાક વાક્ય આપેલા છે તે પાઠના આધારે ક્રમમાં ગોઠવવાના છે. પાઠના આધારે પહેલું વાક્ય થશે શી વેન્ટ ઇન ધ સર્ચ ઓફ ફૂડ. બીજું વાક્ય થશે વન ડે ધ કિંગ ઓફ ધ લેન્ડ કમ ટુ ધ ફોરેસ્ટ. ત્રીજું વાક્ય થશે હી ટર્નેડ હિઝ હોર્સ રોડ અવે. ચોથું થશે ધ કિંગ વોઝ વેરી સરપ્રાઇઝડ. પાંચમું થશે ઓ પેરેટ યુ આર ઓલ્સો કાઇન્ડ. આવી રીતે તમે આપેલા વાક્યોને ક્રમમાં ગોઠવશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 12. રાઇટ 10 sentences યુઝિંગ ધ પોઈન્ટ અબાઉટ ગિવન ટોપિક. કૌંસમાં આપેલા શબ્દોને આધારે માય બેસ્ટ ફ્રેન્ડ વિશે લખવાનું છે. તો મેં અહીંયા શબ્દોને આધારે બેસ્ટ ફ્રેન્ડ વિશે વાક્ય લખ્યા છે. તમે તમારા બેસ્ટ ફ્રેન્ડ વિશે વાક્ય લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા જે વાક્ય લખ્યા છે એ જ વાક્ય લખવા જરૂરી નથી. તમે તમને મનગમતા બીજા વાક્ય બનાવીને પણ લખી શકો છો. ત્યારબાદ બીજું છે માય ફેમિલી. તો કૌંસમાં આપેલા શબ્દને આધારે આઈ હેવ અ સ્મોલ ફેમિલી વિથ 4 મેમ્બર. માય ફાધર્સ નેમ ઇઝ ખાલી જગ્યા એન્ડ હી ઇઝ 45 years old. તમારે તમારા પિતા વિશે, તમારા માતા વિશે, તમારા ભાઈ કે બહેન વિશે તે કેટલા વર્ષના છે એ બધું આ વાક્યને આધારે બનાવીને લખવાનું છે. મેં અહીંયા જે લખ્યું છે એ જ ફકરો લખવો નથી.
તમારે તમારા નામ સાથે આ ફકરો લખવાનો છે. આ રીતે તમે માય ફેમિલી વિશે લખી શકો છો. 13 તારીખના અંગ્રેજીના પેપર માટે સૌને બેસ્ટ ઓફ લક. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.